બજારમાં મળે તેવી જ ક્રિસ્પી અને કરારી ચણાની દાળનું નમકીન આજે આપણે ઘરે જ બનાવીને રેડી કરવાના છે. એકદમ સરસ ટેસ્ટમાં બેસ્ટ એવી આપણી દાળ બનાવીને આજે રેડી થવાની છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તમે અહીંયા સાંભળી શકો છો, એકદમ દાળ છે આપણી ક્રિસ્પી બનીને રેડી થઈ છે. દાળને બનાવવા માટે મેં કિલોનું પેકેટ છે આ ચણાની દાળનું, એને હું અડધી યુઝ કરી રહી છું. 500 ગ્રામ જેટલી આપણી ચણાની દાળ અહીંયા લેવાની છે. ચણાની દાળને એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું અને સરસ 2 થી 4 પાણીથી આપણે એને વોશ કરી લઈશું. અહીંયા મોટા વાસણમાં લેવી જરૂરી છે, કેમ કે આ દાળ પલળશે પછી સાઇઝમાં એકદમ ડબલ થઈ જશે, તો વાસણ હંમેશા મોટું જ લેવું. અહીંયા હું એકદમ હાથેથી ઘસી અને 3 થી 4 વખત આ દાળને ધોઈ લઈશ. અને હવે દાળ ડૂબે એનાથી વધારે પાણી આપણે અહીંયા એડ કરીશું અને ઢાંકી અને 6 થી 7 કલાક જેવું આપણે રહેવા દઈશું. અને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો, આખી રાત પલળવા દઈ શકો છો. હવે હું એને એક ચાળણીમાં કાઢી લઈ રહી છું. આ હોલવાળો કોઈ પ્લાસ્ટિકનો બી ટોપલો હોય એમાં પણ તમે કાઢી શકો છો અને 10 થી 15 મિનિટ જેવું રાખી અને આપણે પાણી નીતરવા દઈશું. અને હવે એક સ્વચ્છ કપડું કોટનનું લઈ અને એમાં આપણે એકદમ દાળને છે તે છૂટી પાથરી દઈશું. જેમ વધારાનું જે પાણી હોય છે એકદમ ડ્રાય થઈ જાય, આ કપડું છે શોષી લે અને એકદમ આપણી દાળ છે સરસ ડ્રાય થઈ જાય. આપણે એને 15 થી 20 મિનિટ જેટલું સાઈડમાં રાખીશું. પંખા નીચે કે તડકે રાખવાની કંઈ જરૂર હોતી નથી આમાં. હવે દાળ સુકાય ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈશું. એના માટે મેં 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી રેગ્યુલર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અહીંયા ધાણા જીરું 1 ચમચી પાવડર લીધું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી દળેલી ખાંડ લીધેલી છે અને 1/4 ચમચી જેટલું આપણે કાળા મરીનો પાવડર લીધેલો છે. અને એને સરસ રીતે મિક્સ કરી અને એક મસાલો રેડી કરી લઈશું. તમે તમારા મનપસંદ આમાં મસાલા એડ કરી શકો છો. તમને કોઈ ના ફાવતો હોય તો તમે સ્કીપ કરી પણ શકો છો. હવે આપણી દાળને 15-20 મિનિટ જેટલું થઈ ગયું છે સાઈડમાં રાખતા. હવે આપણે એવું લાગે કે થોડી એવી પાણી છે તો આપણે આ રીતે ટીશ્યુ લઈ અને એને કોરી કરી લઈશું. અથવા તો તમે એને બીજું કોટનનું કપડું લઈ અને અથવા તમે જે પાથરેલું કોટનનું કપડું એ મોટું હોય તો તેનાથી જ પણ કોરી કરી શકો છો. આપણી દાળ છે એકદમ સરસ કોરી થઈ ગઈ છે. હવે આપણે તળવા માટે લઈ લઈશું. અહીંયા તેલ એકદમ ગરમ થઈ ગયું છે. આપણે જ્યારે નાખીએ ત્યારે હાઈ ફ્લેમ રાખવાની છે ગેસની અને આપણે એડ કરી અને આવી રીતે જારાથી ચલાવતા જઈશું અને એકદમ સરસ ક્રિસ્પી રેડી કરીશું. એડ કરીએ દાળ ત્યારે આપણી ફ્લેમ હાઈ છે, પણ એને પછી આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને તળવા દેવાની છે. વચ્ચે આવી રીતે તમે એકદમ તળવા માટે રાખી શકો છો ચલાવ્યા વગર. અને ધીમે ધીમે તમે જોશો તો દાળ આપણી છે તે ઉપર આવવા લાગશે હલકી થઈને. તે પણ એનું એક ઇન્ડિકેશન છે કે આપણી દાળ છે ઓલમોસ્ટ તળવા લાગી છે અને રેડી છે. બધી દાળ એવી રીતે ઉપર આવી જાય ને પછી આપણે એને કાઢી લઈશું અને આપણે આવી રીતે જારાથી આમ ચલાવીશું તો એકદમ એનો ક્રિસ્પી છે તે લાગશે અને અવાજ પણ આવશે. તો આપણી દાળનો એક બેચ છે અહીંયા તળાઈને રેડી થઈ ગયો છે. જ્યારે આપણે દાળ કાઢતા હોઈએ ને ત્યારે આપણો ગેસનો જે ફ્લેમ છે સાવ લો કરી દેવાનો છે, કેમ કે કાઢવા ટાઈમે પછી અંદરની બીજી દાળ રહેલી હોય છે તે વધારે તળાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. હવે આ મેં પ્લેટમાં કાઢી લીધેલી છે બધી દાળ અને તે ટીશ્યુ પેપર છે એ પણ મેં કાઢી લીધેલું છે. એમાં આપણો મસાલો જે રેડી કર્યો હતો તે 1 ચમચી એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. જો આપણે આવી રીતે ગરમ દાળમાં જ મસાલો એડ કરીશું ને તો એકદમ સરસ રીતે કોટ થઈ જશે અને સરસ મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે આપણે એક બેચ રેડી. આવી જ રીતે બધા આપણી બીજી દાળ છે વધારે જે એ તળીને રેડી કરીશું. બીજો બેચ પણ રેડી થઈ ગયો છે તળાઈને. એમાં પણ 1 ચમચી મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારી આ ખૂબ જ ફેવરિટ દાળ છે અને મારા હસબન્ડને પણ ખૂબ જ ભાવી. તો તમે પણ
આવી રીતે નમકીન ભાવતું હોય તો બનાવીને રેડી કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વિડીયો શેર કરો. મારી વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વધારે આગળ સરસ રેસીપીઓ આવવાની છે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો અહીંયા બીજી દાળ પણ સરસ તળાઈને રેડી થઈ ગઈ છે. બજારમાંથી આપણે લાવતા હોઈએ તો કેટલા દિવસ પહેલાંની હોય કે કયા તેલમાં તળી હોય આપણને ખ્યાલ નથી હોતો. તો આવી જ રીતે સરસ ઘરે બનાવીને એકદમ સારી રીતે બનાવીને તમે રેડી કરી શકો છો. આપણું આ દાળ છે બધી બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા હું ગેસની ફ્લેમ છે બંધ કરી દઉં છું અને પછી એને જે દાળ છે એને કાઢી લઈશ. તો આવી રીતે સરસ બનાવીને રેડી કરો. એકદમ સારી રીતે હાઇજિનિક રીતેથી આપણે દાળ બનાવીને રેડી થઈ છે. અહીંયા આ ઘણા દિવસો સુધી સ્ટોર કરીને તમે બરણીમાં રાખી શકો છો. ખૂબ જ સારી રીતે એવી ને એવી રહે છે આપણી દાળ. તમે આને ભેળમાં, ચાટમાં અને ચેવડામાં યુઝ કરી શકો છો આ દાળ. અને ટ્રાવેલિંગમાં તમે પણ સાથે લઈ જઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.